ચાલો આજે શું છે તમને ખબર છે? ગીતા જયંતિ. ગીતા જયંતિ એટલે શું? ગીતા શું છે એ આપણે ખબર જ નથી. ખબર છે તમને? નથી ખબર, બરાબર? તો ચાલો આપણે ગીતા વિશે થોડું જાણીએ. હવે ગીતાના 1 થી 18 અધ્યાય છે. કેટલા છે? 1 થી 18 અધ્યાય. હવે 18 અધ્યાયનું આપણે સાર કરીએ તો આપણી પાસે ટાઈમ નથી, એટલે અમુક જે છે અધ્યાય એ તમને ખાલી કહું છું, બરાબર? હવે એમાં ગીતાનો 15મો અધ્યાય છે. તમે રોજ એક શ્લોક બોલજો. કેટલામા અધ્યાયનો? 15મા અધ્યાયનો. એ ગીતાના 15મા અધ્યાય તમે બોલશો એટલે તમારે વિચાર, વાણી, તમારી સદબુદ્ધિ, તમારું બધું એનાથી તમને સારું લાગશે. એક શ્લોકનું કરવાનું રોજ વાંચન. કેટલા શ્લોકનું? એક શ્લોકનું. અને 15મો અધ્યાય કયો છે? પુરુષોત્તમ યોગ. કયો છે? અને 18મો અધ્યાય. 18મો અધ્યાય કયો છે? મોક્ષ સંન્યાસ યોગ. કયો છે? એનાથી આપણો મોક્ષ થાય. આપણે જિંદગીમાં કેવા કામ કરી છે ખબર છે ને? જીવનમાં સારા કરતા હોય, ખરાબ કરતા હોય, કોઈનાથી આપણું ખરાબ થઈ ગયું હોય, કઈ થયું હોય તો આપણે મોક્ષ સારો મળે, બરાબર? હવે આપણે રોજ ગીતાજીનું એક શ્લોકનું વાંચન બધાએ કરવું જોઈએ. કરવું છે ને? તમે રમવા જાવ છો તો એની જગ્યાએ આપણે એક શ્લોક બોલવાનો. સંસ્કૃતમાં હોય, નીચે ગુજરાતી હોય. આપણે સંસ્કૃત આવડતું નથી, આપણે નાના છીએ, તો આપણે રોજ ગુજરાતીમાં એક કડી વાંચવાની અને મમ્મીને કહેવાનું, મમ્મી આ બરાબર છે. તમારું વાંચન પણ થઈ જાય અને તમને ગીતા વિશે નોલેજ પણ મળે. એવું આપણે ગીત છે, તમને ખબર છે? જો મેં ગાઉં છું, સાંભળજો. ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી. ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી. ભગવાન બન્યા સારથી, અર્જુનને રથ આપ્યો. ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી. આવું ગીત છે, ખબર તમને? આપણે અત્યારે ટાઈમ નથી એટલે આપણે આટલું કહીને આપણે પૂર્ણ કરીએ. આપણો પીરિયડ અત્યારે પૂરો થઈ જાય છે, બરાબર? તો આની વિશે આપણે ગીતાનું મેં તમને કીધું રોજ એક શ્લોકનું વાંચન કરવાનું, બરાબર? મમ્મીને કહેવાનું.